हम तो जो भी क्या थी સીતારામ બાપુ સીતારામ સીતારામ બાપુ નમો નારાયણ બાપુ જુનાગઢ થી આવું બેદી ક્યાંય આશ્રમમાં જગ્યા છે ને તો બેદી મારે રોકાવાનું આશ્રમ તો છે બાપુ હા તો મને લઈ જાઓ અહીંયા બેદી મારે હાલો આર્યો આપણે અહીંયા જ છે શંકરનું મંદિર હાલો હાલો એ સાધુ તેરો રંગડો ના તોડું મેરે લાલ લાલ મેરા દિલ માં સંતો જાગી મેરા ગીરામાં જોયું મેં તો જાગી રહી એ કપડા ભી ધોયા મેરે ભાઈ એ અંતડા સીતારામ બાપુ હાલો હવે મંદિરમાં આપની પધરામણી કરી જય ભોલેનાથ જય ભોલેનાથ જય ભોલેનાથ આવો બાપુ આવો પધારો આ આપણી શંકરનું મંદિર છે સારું હું અહીંયા રોકાઉં છું કંઈક પ્રસાદનું કંઈક થાય તો કરજો ના થઈ જાય બાપુ હા તો સારું ચાલો લાગે છે નમો નારાયણ કરી ઘડી બેહી એમ ના આવ્યા હી તો મંદિરે આવ્યા દર્શન કરી નમો નારાયણ કરી ઓમ નમો નારાયણ બાપુ મોજમાં બાપુ મોજમાં હો બાપુ કિંમતથી આવ્યું બાપુ તમે આવો જુનાગઢ થી આવું છું હમ અને બેદી અહીંયા રોકાવાની હા બરોબર જગ્યા સારી હશે હા જગ્યા મહાદેવની હારી હે પણ હવે આમાં શું એ જગ્યામાં તો આ માઇટમાં આવતા જતા આપણું ગામ તારું ગામ તો આ પડખેનું સારું હાલે ને કામ ઠીક હવે બાપુ હવે સંસારીને કેવું હોય દુઃખ સુખ તો આયા રાખતું બધું દુઃખ સુખ તો આપણે લખેલું હોય આવે જેમાં કઈ કોઈ મેખ ન મારીએ કે બાકી તો મારા ઉપરવાળાની દયા એ તો ઠીક હવે છોકરા નાના નાના હે તકલીફ બી હે બાપુ હવે આપણે તો આપણે જે ગાડાવરા જી આવીને કોક નાખે ભાઈબંધના ગીરી બે ને ખાઈ લે પણ છોકરા ક્યાં ખાવા જાય બાપુ છોકરાની ચિંતા હે બાકી તો બધી આપણું તો થઈ જાય ધંધા પાણીમાં અત્યારે મંદી હે બાપુ હાવ વાયરો વાય દૂધમાં કઈ હે નહીં બહુ દુઃખી હો તમે દુઃખી તો હી બાપુ ધીમા તો બધે થોડા બેટા મારું એક કામ કઈક તો હું કહી ભગવાન તને ફળ દેશે બરોબર ચકલાને ચણ નાખજે કોઈ આવા મંદિર હોય ચબૂતરા હોય વારી સોરીને ચોખા રાખજે અબોલ જીવની સેવા કરજે કબૂતરના ચબૂતરા ચોખા રાખીને તું દાણા બાણા નાખજે અને એનું ફળ રહ્યું ને મારો ભોળિયો નાથ તને જરૂર આપશે બાકી અમે તો ભગવાનના આશરે પડ્યા સેવા તો અમે ભગવાનની કરી પણ તમે સેવા કરો ને એનું ફળ ભગવાન જરૂરથી આપી દેશે જા હું આ તને કહું હું તું આ સેવા કરજે જા તને કલ્યાણ કરશે ભગવાન જે હો માધુમાં જે હો બાપુ તમારી દયા બાપુ થાય એટલી સેવા કરીશ બીજું હું બાપુ બસ બાકી કોઈની આખી પાછી ન ના ના બાપુ ઈ તો પહેલેથી મારે એવું એક સિદ્ધાંત કે મંદિર હોય ને તો નમો નારાયણ કરી બે જગતમાં કોઈ મોટું નથી ભક્તિ સિવાય કોઈ મોટું નથી ભક્તિ સિવાય કોઈ શક્તિ નથી બાકી તો બધાય પાપ જ છે હા બાપુ આ રહ્યો અબોલ જીવને તું રોટલા બોટલા નાખજે જા તારો બેડો પાર થઈ જશે જય હો જય ગિરનારી બાપુ જય ગિરનારી હરે હરે રામ રામ તારી જે હો બાપા સેવા કરવી પડે બધા સેવાના ફળ હે બધા હાયલા રાખે હવે સુખ દુઃખ તો બધાને આવતા જોઈ વાલા ઝાડવા કોઈ 5 માળા બેહે છે ઉસર છે ને તો અહીંયા બેહે છે પંખીડા બેહે કોઈ પારેવડા બેહે કોઈ પશુ પક્ષી બેહે જીવતા રહે તો માણસ જોઈશે કે મારા દીકરે સેવા કરી સેવાના ફળ અફળ ન જાય સેવા મોટી સેવા જલ હે તો જીવન હે માણા કે સાચું પણ અત્યારે છોકરા ક્યાં માને કોઈને મંદિરે આવવું ગમતું નથી કોઈને પૈગે લાગવું ગમતું નથી કોઈને સેવા કરવી ગમતી નથી
અત્યારે ઓલા જીગરિયા મશીક નીકળ્યા, મારા દીકરા ઝાડ કાપી નાખે. અરે પક્ષી કેટલા બેહે એ તમે વિચારતા જ નથી. કાપીને સીધા વેચી દેવાની જ વાત. હર હર મહાદેવ હર. ઓહો ઓલો ગોવિંદો નથી? હા ઈ તો મારા બેટા ભગત ની પૂછડી થઈ ગઈ, ભગત ની પૂછડી. હા રોજ પાછો સેવા કરવા જાય. ઓહો ઈ તો કેવી ભગત ની પૂછડી હે. ભક્તિ કરે અને પાછો જ્યાં આવે ઝાડવામાં પાણી રેડે ના કરે ને મારો દિયાનું કેવું, અને તોય પાછો લીલો પીલો ફરે. ઓહો હા ઈને મારા બેટાને કઈક ભગવાનની લીલા હશે ભલા માણસ. શું તું લીલા નો આયલા ઈ આમ તો બધું હવે આ ખોટી સેવા કરે હે. સેવા નહીં લા. ઓહો ભલા માણા, એની સેવા સાચી હે. હું નથી માનતો. અરે નથી માનતો એમ નહીં, સત્ય હે એનું. ખોટી વાત પડે સેવા કરે આવે ઈ પાણી રેડે એમાં શું ભગવાન મળે? આપણે ચેદુ ના ભક્તિ કરી. ભલા માણા ત્યાં કોઈ દી ટાઢો ટુકડો દીધો હે? ઘણું દીધું પણ ફેર પડવો પડે ને. ઘણું આપણે સેવા કરી અને સેવા કરે જોઈએ આપણે કેવા ફળ મળે. શું ભલા માણા ગામની સેવા કરે? ગામમાં નકરા બૂચ માર્યા તે શું તે સેવા કરી હે? ક્યાં બૂચ મેં માર્યા? કોઈ ના માર્યા. સેવા તો બધાય કરે. ભલા માણા ઈ ગોવિંદો રહ્યો ને ભરવાડ, ઈ સેવા ભાવી હે. તને ખબર ન હોય તો કહું. ગામમાં એમને 5 માણા પૂછે, આપણને કોણ પૂછે? આ જોઈ આપણે જોઈ ગોવિંદ ભરવાડ કરે જ છે, સેવા નથી કરતો. અમને જોઈ કેવો લીલો પીલો થાય. લીલો પીલો થઈને તો રખડે જ છે, તો ખબર જ છે. ખબર છે પણ ભલા માણા જોવું જોઈએ. કઈ નીતિ હાલે ને, નીતિ નું સાચું ભલા માણા. હું તારી વાત હાવ ખોટી માનું હું ભલા માણા. તું ટેમે ક્યાંય ઉભો રહે ને તું બીજાની મંત્રે. એટલે રવા દે તું મારા હામું. ઈ ગોવિંદ ભરવાડ નું તું ન ગાણું ગા. ભલા માણા ભગત છે, 5 ગામમાં પૂછાય. હા તે પૂછે તારી વાત કરીને પેલા તું. અરે તારી કર, મારી નહીં, તારી કર. એટલે ભલા માણા તું કેવો માણા હો? એ ભલે ભક્તિ કરતો હોય. તું ભલા માણા ગોવિંદ ની ખોદણી ન કરતો, ઈ ગામ નો ભગત છે. એટલે તું તને ખબર હે કઈ? ગોવિંદ કરે ભક્તિ તું કરે સી કરે તું. ફોડી નાખ્યું મારે, આનું ફોડી નાખ્યું મારું. આ ભલા ખોટા ના બાંધો. હાય મારું ફોડી નાખ્યું બાપા, ફોડી નાખ્યું. આ મેં ગોવિંદાનું ગોલામાં કરવામાં ફોડી નાખ્યું, મારું ફોડી નાખ્યું. પણ આપણે માણા મારું માનતો નહીં. શું માનતો નથી? મારી અરે બાસકા ભરે, બાસકા ભરે. હજુ કહું હું હાજુ બાજુ નહીં મૂકતો. લે આમ માણા રવા દે તું. કોલર તોડી નાખ્યો. આમ જો તો મારે ગોવિંદ ભરવાડ પાસે ભગત પાસે જાવું હે મારે. હાલ હું અહીંયા જાઉં હું. અને હાલ નહીં, હાલ ભરવાડ પૂજા કરે. પૂજા તું નથી કરતું કઈ, અને ટાઈમે ત્યાં ઊભું નથી રહેતું, અને મારી યાર બાજવા મને એનું. લે કુંભમાં જવાનું કહેતા હતા મેળે. બાપુ લગભગ કુંભમાં વિયાઈ ગયા છે. લાય હું ચક્કર તો મારું હવે મંદિરે આડો અવરો. શું કઈ આટે ચકલા ને ચણ બહેન નું તો પૂછ જોઈ લઉં. બાપુ કુંભના મેળે જવાનું કહેતા હતા, હું જોતો હું. સમજ્યા? કુંભ હવે બધું અહીંયા ભેગો થાય કુંભના મેળે. એટલે હું મંદિરે જતો હોઉં, ચકલા ને ચણ બહેન ધ્યાન કરતો હોઉં, પછી આવું રહ્યું. હજી મારે ઘરે ઘણું કામ રહ્યું, પણ હવે તો જવું પડે મહાદેવનું મંદિરે. હા મંદિર રેડું ન હાલે. બાપુ કુંભમાં જવાનું કહેતા લગભગ કુંભમાં વી ગયા લાગે, દેખાતા નથી. નકર તો હોય. મહાદેવ મહાદેવ હર હર મહાદેવ હર. દાણા નાખો જ ચકન ચેણ બે. ચકન ચેણ તો નાખી દઉં. બાપુ તો કુંભના મેળે વહી ગયા છે, ફાઇનલ હે. ચકન ચેણ આડી અવરી કરી દઉં. સમજા? સાચું પૂઈને જા હે પારેવડાનું. સમજો મું માણા તો બોલે માંગે ભૂખ લાગે એટલે માં લોટલો દે એમ. ચકા કોના આગળ માંગે? આ સાચી વસ્તુ જ આ હે. એક પાણીનું પરબ અને ચકલાની ચણ, આ બે હોય ને
કોઈ દી દેશમાં વાંધો ન હોય, પણ આ ભૂખમરો દેશમાં આવ્યું કારણ જ આ ભૂલી ગયા. નો કોઈ દી કોઈ પરભાતિયા ગાયો. અત્યારે પરભાતિયામાં કોઈ સમજતું નથી. પરભાતિયા શું કહેવાય એ ખબર નથી પડતી. ઓલા પરભાતિયાની બધાને ખબર પડે કે ઓલો આમ બોલતો હતો, પણ પરભાતિયા સાંભળો તો ખબર પડે. આકાશી રોજીના હાથમાં ભગવાન નથી ભિખારી, દેવા વાળો નથી દુબરો, લેવા વાળો ક્યાંથી. પછી આમાં આવું થાય ને ડખા થાય ને બધા ઘરના બધે આવા વાસણ ભભીડા રાખે. શું કરી એ આવો કોઈ રે બતાવો અમને એક જોગીનો રે આ જોગી મારી કાયાનો ગડનાર. આવો જોગી રે મળે તો એ બાયુ અમે જી આવો હું રે હરણી ને પીયું મારો એજી પાર દી રે એ પીયું મારા મને જો ને બાણ બાણ આવા બાણ ને લાગ્યા થી વિનાણા એજી પાણ જા રે જી. આવો કોઈ રે બતાવો અમને એક જોગીડો જી. એ જોગી મારી કાયાનો ગડનાર. આવો કોઈ રે બતાવો અમને એક જોગીડો જી. એ આવી ચોપાટું માંડી રે સખી મેં હાવ સૂન મારે ખેલું મારા પીવું સંગે એક આવી ઉમર રે હારું તો પિયાજની અપાસ મારે. હરી હરી જો મારા નાથ. એટલે તું ભટકાડતો નહીં. ભટકાડું ભલા માણા. ઓલો ગોવિંદાના આપણે અહીંયા તાને ભક્ત ઓલા લઈ જવાનો હે. ભગત ના ઓલા થઈ ગયા હે ને તારા મારા પારકા જોવા હાલ મારી હારી. હા પણ આ ટીટી ઘોડામાં હિન મને પસાડતો નહીં ને. ટીટી ઘોડાની ચા માનસ તું પણ આમ જોતો હાલ ભક્તિ કર તું ખબર પડે તને. ભલા માણા તું શું માનસ. પણ રાખ હવે પસાડીશ. પસાડ નહીં તું શું માનસ. ભલા માણા ગોવિંદા ને ભગત છે ગામનો. આવો ટીટી ઘોડો તો તારી પાસે અત્યારે આમ મોટું બંગલા હોય. શું હજુ ગોવિંદ ભરવાડ કરે. ભક્તિજી કરતો હોય ને એના માથે કષ્ટી જ હોય. તારે એટલું માનવાનું. કુડિયા કપટી હોય ને એના પાસે બધું હોય. હા એની પાસે દાવા ટીટી ઘોડો હોય. હાલ ક્યાં હે ગોવિંદ ભરવાડ. હાલ તને હાલ અહીંયા શંકર ના મંદિરે લઈ જઉં તને. હાલ જોજે આમ આગળ હાલ પાછું. હાલ મારા નાથ. જે કુડિયા કપટી હોય એને દાદા સીધા લાવજે મારા નાથ. હે મહાદેવ મહાદેવ. હાલ તને ગોવિંદા આગળ લઈ જાઉં. હાલ એટલે હાલ ને ભાઈ અમે હાલ તને બહુ ઓલું હે ને. હાલ મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ. હર મહાદેવ. આવો ભગત આવો. શું હાલે મોજમાં? ભોલેનાથ. જય ભોલેનાથ જય ભોલેનાથ. બાપુ વી ગયા કુંભના મેળે. હા કુંભનો મેળો ચાલુ થાય ને પ્રયાગરાજ. મેં લાઈ તું આ ચકન ચણ નાખી આવું, ઝાડવાનું પાણી બાણી પી આવું. આવ્યો તો શું મોજમાં તમારે બધાને? આપણે મોજમાં છે. લીલા પીલા બી દેખાવ. લીલા પીલામાં એવું હે આ રહ્યો ને ભગત હાવ કુડિયા કપટી હે. તમારું માનતો નતો. હું તમારા વિશે હું બહુ બોલ્યો. માનતો નતો આ ભાઈ. માને ને પછી કે માથે શિંગડા ન ઉગવડા. એ તો આયતે આયતે જીને પડે વીતે ને એ તરત જ સીધા થઈ જાય. એટલે હું કોઈ આવો હોક તું તું
લે પાછા બે તું મંડા કરવા. આમ કઈ ઓલો ટીટી ઘોડામાં નથી ને સેવા કરે ને પાછો મને કેસ કે અરે કુડિયા તીતી ઘોડાનું તું નો કર ઓલું હું તીતી ઘોડાનું આયા ભગતના તું એટલે આ પણ તું આયા. એલા બાજુમાં મહાદેવ નારાયણ નારાયણ નામ લ્યો ભગવાન. પણ હું એમ કહું હું કઈ આ તું ભગતના પગે પડી જા હું સાચું કહું પૈગે મહાદેવના પડો મારા નાથ, ખાલી નામ લેવાથી તરી જાવ ભલા માણસ. શું તમે ઢીકા પાટું આવો? આ નકરો જ ખોટું જ બોલે મને પાછો કે કુડિયા કપટી. હું કે નહીં કરું કુડિયા કપટી? કા ભગતનું ગાણું ગાતો તો અત્યાર લગી એલા ગાણા ગાયાથી ને આપણું ધોવાય પુને, ગાવા દેવાય પુને તને. હા જો આ તારો વાંધો યાર. જો આપણું જેટલું ગાણા ગાય ને એટલું આપણું ધોવાય. આપણું કરેલા કર્મના ઓલા જલમના બાકી હોય ને એ ધોઈ જાય. હા ભરજે તું એ દેવારે પડે છે અંતે સવને નડે છે ને કરેલા કર્મના બદલા દેવારે પડે. એ તો દેવા જ પડે ને અને જેને- કે શિવને ને જીવને બેને એકલું જ જવાનું હે. હા એ તો એ બધાને એકલું જ જવાનું હોય કે કોઈને હારે થોડુંક લઈ જવાનું હોય. બાકી કાંઈ નથી. આમાં જો શબ્દની કટારી હે લાગી જાય. કટારી બધાને લાગે તો મરી જાય, પણ લાગે શબ્દની કટારી. ખાલી એક શબ્દ લાગી જાય ને તો એમાંથી બેડો પાર થઈ જાય. એ તો એવું ડોય હે ઓલી કટારી લાગે તો પ્રાણ વીએ જાય. બિલ કાઢો ગારો ભલામાણા 5 ગામમાં ગોવિંદ ભરવાડનું નામ હે ચકલાની નારાયણ ચાણ. નારાયણ કરો, બીજું બધું રહેવું. નારાયણ નારાયણ કરો, નામ એનું હે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આયા તો ઈ જ બસ ભજવાનું. તમારે સેવા કરવી હોય તો કાલથી મંદિરે વી આવજો. હવે આપણે સેવા જ કરવી છે ભૂરા. હવે તારે સેવા કરવાની છે કા ટીટી ઘોડો લઈને રખડવાનું છે? તીતી ઘોડો તો ઈ તો અમારામાં ભક્તિ હે એટલે તીતી ઘોડો લઈને ફરી. બાકી અમારા પાસે મોટરું ગાડીયું નહીં આવે. હા તે- મોટી ગાડું લેવાય નહીં ને પછી અભિમાન આવી જાય. નો આવે તમે નકરા ખોટું બોલો. એમાં આવે કોઈ દી આ ટીટી ઘોડામાં જ રખડવાના તમે. એટલે આ અભિમાન હજી ઈ આને બધું જવા દ્યો. ભગત છે, તમારા આને કુંભના મેળે અભિમાન. એક જ જવાનું હે. જવાનું જ ન હોય ને. તો અહીંયા ધ્યાન દીવો તો હું જી આવું. હા તે વાંધો નહીં ભગત. તો અહીંયા તમે ધ્યાન હું દીશો ને, દઈશ, હું હા સાચું બોલો હે ને? હા હા હું તમારા દઈશ. વાયા બધા પારેવડા ભૂખ્યા રહેશો. ના ના હું દઈશ. હૈતાયું લેતા નહીં. ના ના નો લઈશ. અને હમણાં ટાઢી કિયર ને કિયર ને બે આવે. ના ના તમ તારે આ ખીર આપણે 14 તારીખે દે છે ને. 14 તારીખે કિયર આવે છે ને એટલે પક્ષી પારેવડા ને ધાબુ હોય કોઈર હોય અહીંયા કરે ચણ નાખી દો. ના ચણ નાખી દો ને તો એની પાંખું ન કપાય, એનો જીવ બચી જાય. જીવ બચે તો આપણને પૂન થાય. પૂન થાય એનું પાપ કરેલું હોય ને આપણું એના હિસાબે ધોવાઈ જાય. ખાલી એક મુઠ્ઠી ચણ નાખવાની, એક વાટકો પાણી મેલ દેવાનું. હા હું કુંભમાં જાઉં, હું આ તને ભરામણ કરતો જાઉં, હું આ મંદિરમાં ચકલાની ચેન નાખી જાય છે અને હું આવું ને ત્યાં લગી ધ્યાન રાખજે. બરોબર? તું નો આવી તો બટકા ડોવાને કે બટકો ડોવાનો તું આવજો. બાકી આ નીતિ ચૂકતા નહીં. નીતિજી ચૂકી ગયા ને કેટલે ખોઈ ગયા. અરે આ બટકો ડોવત નહીં જ માને. હજી એ મારું ન માનતો. ના ના એ તો એવું નથી. આમાં તો લાગી જાય ને તો એક શબ્દમાં લાગી જાય, બાકી નાનું ધોકા મારો તો ન લાગે. ભલા માણા મહાદેવ મહાદેવ તમે તમારી રીતે બે તૈયાર થઈ અને આ એટલું સંભાળજો. હા હું હા કુંભના મેળે જવાનું. કોઈ વાંધો નહીં. સીતારામ ભગત. સીતારામ મહાદેવ. સીતારામ સીતારામ. યાદી ન કરતા મંદિરની. ઓહો. હા 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 ભલે ભલે. હવે ઈ તો ભગત તો વઈ ગયા કુંભના મેળે. આપણે અને આપણે સેવા આજ તું કર ને કાલ હું સેવા કરીશ. હા તે વાંધો નહીં. સેવા હા. હું કરીશ. અને પાછો કહેજે મને તું આ નકે પંખી પારીવા મરી જશે, ભૂખ્યા ને તરશે. ના, પાણી ના. પાજે ને પાછો ટેમે નાખજે. ગામમાં ડંકો દઈ દેવાનો. કઈ કોઈ પતંગ કે દોરા ઓલું ન ચડાવતા. પતંગ અમારા કઈ અહીંયા કણ ભૂતિસર પાસે આપણા પંખી પાંખું કપી જશે. હા એ તો કેવું જ પડે ને નકે તો આ પાંખું ને બાંખું કપી જાય. અત્યારે ઓલી ચાઇના દોરી નીકળી છે. હા જો હું એમ કહું હું કે આપણે ગામની મિલકત કહી દેવાનું કે ચાઇના દોરી બંધ કરો. અમારા આ પંખીને ચૈન બૈન નાખતા હોય અને ઈ પંખીની પાંખું કપી જાય એમાં કઈ નહીં ને. એમાં કઈ ન હોય. નાદ પાડી દેવાની ગામમાં કે ચાઇના ની દોરી નહીં લાવવાની, ઓલી દોરી લાવો ને. ચાઇના દોરી અત્યારે બધાને કોકના ગળા કપી જાય, માણાને લાગી જાય, પંખી પારીવાને લાગી જાય, નાના નાના છોકરાને ચેટલાય ડોકા કપી જાય, હાથ કપી જાય. તો ચાઇના ની દોરી નહીં લાવવાની કોઈને. જો અને આપણે એ કહી દેવાનું કે ભારતમાં રહેતા હોય અને ભારતની સંસ્કૃતિ હોય, ચાઇના દોરી વાપરવાની નહીં. કોઈને ચાઇના દોરી લાવવાની નહીં. અને ચાઇના દોરી લાવશો તો પંખી પારાવાની પાંખું કપાય છે
અને દુખી આપણે થાવે એટલે ચાઇના દોરી ન લાવતા. તમે સમજતા હોય મોરના ઈંડા ને ચિતરવા ન પડે. હા ઈ વાત સાચી. હવે તને ભક્તિ હુજી લો. હા. હવે હુજી તને હવે કઈક બાણ વાગેલા હે એવું લાગ્યું. હાલ હવે તું કર સેવા અને હું ગામમાં આટો મારતો હોઉં. કરું, હાલો. ઓલે તારી ભાભી આજુ આ કઈ કર્યું ઢોરા ને સાહેબ ભાભીમાં કઈ દમ નહીં ભલા માણા. એલા ધીમા હું એમ કહું હું ને ભલા મણ હાલ હું આટો મારી આવું. લાવો માજો આ ગોવિંદ ભરવાડ મને ચૈન નું કઈ ગયો હે પણ હું ચકલાની ચૈન બન નાખી દઉં. મારે ભગત ની હવે ન હોય ને તો કંઠી બંધાઈ લેવી. બીજું કઈ કરવાનું નથી થતું મારે. બીજું કઈ કરવાનું નહીં. કે તારો પંખીડા નો માળો રે પલવાર માં વીકી જાશે. તારા મોટા મોટા બંગલા મોટર લે ગાડી વાળા બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. કે તારો પંખીડાનો માળો રે. આહા પાણી નાખવું પડશે આમાં. પાણી નથી હજી. મારે ચૈન ને બાણ બધું કરવું પડશે. શું થાય? આહા શું વાત કરવી મારે ગોવિંદ ભરવાડ ને. ભલા માણા ઈ તો એક ભગત હતો. શું થાય? હવે પંખી આવવાની તૈયારી હે. બધા પંખીડા આવવાની તૈયારી હે. હજી ઓલો આયો નહીં માજો કુડિયા કપટી તો આયો નહીં. ગમે ત્યાં હોય. એ હરી તું આગળ મારું ક્યાં લઈ જાય કઈ નો જાણ્યું. હરી તું આગળ મારું ક્યાં લઈ જાય કઈ નો જાણ્યું. ઓહો હો એલા આકલો ચા હે. અહીંયા ચૈન નાખવાની હે. આ પારીવાને પાણી પાવાનું હે. ચે આ મેં ભાયરો નહીં ના આમ તો છે રખડવા તો વહી નથી ગયો ને. ઓહો આઈનો હું આ ટીટી ઘોડો લઈને થાકી ગયો અને મારા પગ દુખવા આવી ગયા. હવે આ હોય તો હારું. પેલા અકા એ અકા. ઓહો હો આઈનો ટીટી ઘોડો એવો હે. મને આમ પેડલ દેવડે બારીક નહીં. અમને હું ચેક ફટકાડી દેત અને આ પગ મારો ભાંગી જાત અમને. એલા અકા એ અકા. બોલો સીતારામ. એલા ગોવિંદ ભાઈએ કઈ જ્યાં હે આ ચૈન નાખવાની હતી. પારીવાને પાણી બાણી પાયું કે નહીં? આ બધું જો ચૈન ને બન નાખીને જ બેઠો હું. પાણી પાયું અને તું કલાક નું કેતો તો આ કલાક સુધી તો આવ્યો નથી. એલા તારી ભાભી આ ભેંસું દોતી હતી ને મેં કીધું ડેરીએ દૂધ ભરતો જાઉં. ભલા માણા તને અડધી કલાક મોડું થાય તો એમાં શું લૂટી જાય છે? તારે મારી ભાભી વાહે રહેવાનું હતું કે આ ભગત ના બોલ પારવાના હતા ચકલાની ચૈન ના? પણ હું ટેમે તો આવી ગયો એમાં 20-25 મિનિટમાં. ટેમે રે તું રે. મને મારે કેમ બાજો હવે? અરે બાજો નહીં. હું આ સેવા કરું હું ને મારવા માંડ્યો જીવો આવે એમ. હા ચૈન નાખો એલા પણ તો અહીંયા મને શું હે પણ તમે ચૈણું નાખો. હું આવ્યો હું ચૈન નાખવા. પણ આયા ટેમે આ બધું કરવું પડે. હું ટેમે આવી ગયો કે 20-25 મિનિટ કલાક પહેલા હું આવી ગયો હું. તું આવ્યો હો? ઈ બધું જવા દે. બાજવાનું આમાં તારી બા ભક્તિ આવરીત ન થાય. બા જે ભક્તિ ન થાય. ચકલા ઉડાડવા ચકલા નહીં. આ કુડિયા કપટી હે. મને ખબર હે. કુડિયા કપટી હું કે તું તમે ચકલા ને ખાવાનું અરે કુડિયા કપટી હે. મનો રે
આપણે અને હાથુક વરગાડી લેશું હું હાથું કહું. રેવા દો બાજુમાં. અને આને તું આ હાચુક વરગાઈ લે, આ હાચુક વરગાઈ લે, આને તું ચાય લાયો આમ જોતો. આ પાછળ એક ભાંગી જાય. અને આ કયો હે તાણ? આ કોણ હે ને ક્યાંય લાયો તું? એટલે આ ભલા માણા આ ઓલો હે સુરો. તું નહીં ઓળખતો હું આ સુરા ભીમા જોન હું આ ઇલાકો આપણો હે બધોય. તમે દેકારો કરતા ને મુંડા ફૂટી જાય તમારા. એલા દેખાડો તો અમે આ બે ભાઈ કરતા હતા ના, અમે કીધું આ અમને નો ખબર હોય કે આ તમારો ઇલાકો હે નકે અમે નો આવી. ચકલાને ચાઈ નાખવા આવો ચકલા ઉડાડવા ઈ જ નક્કી થતું આમાં મને તો. આમાં કેવું હે ખબર હે ડોન? આ ભાઈ ગોવિંદ ભગત રહ્યા ને હા ઈ ગયા કુંભ ના મેરે મને કે ચણ નાખજે ને આ ભાઈ આયો 1.5-2 કલાકે મોડો. ઈમાં અમારે લપ થઈ. ગોવિંદ ભગત આવતા તે ચકલા હમાતા ને તમે બે આવીને એક ચકલું નથી આયા. તમે આયા તે દુનો. આ તો પારાથી હે પારાથી. એ મારા ભાઈ હું બૈરા છોકરા વાળો હું અને આ મુર્ગો વાંઢો હે. હવે અહીંયા મારે હાજરી તો ઘરે દેવી પડે કે ન દેવી પડે? આ દૂધ જો ડેરીએ ભરવા જવું પડે, છોકરાને આડોરું કરવું પડે. આ તો હું વાંઢું હે, આ 2 કલાક રેચીમાં શું ફેર પડે? ને ભક્તિ તો વાંઢો કરી કે ને કે વાંઢો ભક્તિ. આ તો એમ કે તો કલાક મોડો આવ્યો કઈ નહીં, હાલ ને હું વાંધો નહીં, આ હું 2 કલાક રહીશ. લે હાલ તું શું થઈ ગયું? હા બોલો બોલો. હવે તું આ સાયકલ લેતો જા અને તું તાર ભાભી દોઈ દે એટલે ડેરીએ ભરી આવજે. અને હવે પંખી પારીવાને હું 2 દી સેવા કરું. એટલે મારી ભોજય નહીં તને કરવા દે, હું કહું બરોબર. હા મને રહેવા દે. આ નાઈટ ઉઠીને મારે તારી આરે બાજવાનું એટલે હું કરું છું. તું આ રેંટિયો તારો લેતો જા અને દૂધ ડેરીએ ભરી અને ટેમે આવજે. હા તે વાંધો નહીં, તો હું દૂધ ભરી આવું ને. હા દૂધ ભરી આવજે ને કાલ પાછો ટેમે આવજે. સેવા હરકી કરજો હો, ન કે ઓલા ભગત કહેશે આપણને. હા જો ઝાડવા બધાય હુકવાડી દીધા કાકા, તું કઈ કરતો નહીં. આ ઝાડવા બધાય હુકી ગયા. આમ જો હાલ હું પાણી પી દઉં અને પંખી પારીવાને ચણ નાખી દઉં હું. હા તે વાંધો નહીં, પી દો અને હું દૂધ ભરી આવું બરોબર. તો હું જવા દઉં હું. આ જવા દે તું હાલ અને પાછો ટેમે આવજે. હા હા